આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેના શપથ લેવાના હોવાથી સવારથી જ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ગાંધીનગરમાં મોદીના માતા હીરાબાના ઘર સામે સવારથી જ મીડિયા પહોંચી ગયું હતું, જ્યારે મોદીના ગામ વડનગરમાં સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વડનગરમાં આજે ગોળધાણા અને મીઠાઈઓ વહેંચવામાં આવ્યા હતા, જ્યારે શાકભાજી પણ મફતમાં વહેંચવામાં આવી હતી। જ્યારે ગુજરાતની સુરતની વાત કરીએ તો સુરતમાં એક ચાના સ્ટોલ પર મોદીના વડાપ્રધાન બનવાની ખુશીમાં મફતમાં ચાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાનના શપથ ગ્રહણ કરશે તે સમયે ભવ્ય ઉજવણી કરાશે। ગુજરાતના લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી ભારતની ધુરા સંભાળવાના છે, ત્યારે આજે દિલ્હી ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે। દેશ અને દુનિયાની નજર મોદી પર છે, ત્યારે ગાંધીનગર સેક્ટર 22માં 5x1 ચોટાઈ ખાતે રહેતા તેમના માતા હીરાબા અને પંકજભાઈના ઘરે પણ દિવાળી જેવો માહોલ સર્જાયો છે। આસપાસમાં રહેતા પડોશીઓ પણ ખુશખુશાલ દેખાય છે। માતા હીરાબાની એક ઝલક દેખાડવા માટે મીડિયા સવારથી જ કેમેરા લઈ ગોઠવાઈ ગયું છે। આજે સમગ્ર ભારતમાં આનંદની ઉજવણી છે, ત્યારે ગાંધીનગર પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થશે। છેલ્લા એક અઠવાડિયાથી ગરમીએ આક્રમક સ્વરૂપ ધારણ કરતા જનજીવન ગરમીથી ત્રાહિમામ પોકારી ગયું છે। આકાશમાંથી વરસતી અગનજ્વાળાના લીધે અંગદજારતી ગરમીએ સૌને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર કર્યા છે। ગઈકાલે ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ ગયા બાદ આજે પણ નગરજનોએ અસહ્ય ગરમીનો અહેસાસ કર્યો હતો। મહત્તમ તાપમાન 1.5 ડિગ્રી નીચું આવ્યું હતું, પરંતુ અચાનક વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા શહેરીજનોએ બફારામાં ભીંજાવાનો વારો આવ્યો હતો। ગાંધીનગરમાં જાણે ગરમીએ માજા મૂકી છે। ગતરોજ અચાનક સાંજના સુમારે આવી ચડેલ વાદળોને કારણે થોડા સમય માટે ઠંડક મળી હતી, પરંતુ સવારથી જ ગરમીએ જાણે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હોય તેવું લાગતું હતું। ગરમીથી બચવા લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા। શહેરના માર્ગો બપોરે સુમસામ બની ગયા હતા। અંગદજારતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજે લોકો ગરમી પસીનાથી રેબઝેબ થઈ ગયા છે। ગરમીને કારણે પંખા અને એસી પણ જાણે નકામા થઈ ગયા હોય તેવું લાગતું હતું। ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પણ અસહ્ય ગરમીથી કંટાળી ગયા હતા।